નમસ્કાર મિત્રો, EDCની અને સાયલેન્સરની લાઇટ રીસેટ કરવા માટેની પ્રોસેસ. પહેલાં તો તમારે સાઈડમાં જે બટન આપ્યું છે ફોર્સમાં BS6 મોડલ, જો આ બટન છે તે તમારે 5 સેકન્ડ માટે ગાડી ચાલુ રાખી ન્યુટ્રલ કરીને પ્રેસ કરવાનું છે. જે પ્રેસ કરશો એટલે એમ્પિયર ઓટોમેટિક ચાલુ થઈ જશે. તમારે બીજું કોઈ પણ વસ્તુ નથી કરવાની. ગાડી ન્યુટ્રલ રાખીને એક્સિલેટર ઉપર પણ કંઈ નથી કરવાનું અને કોઈ જ વસ્તુ કરવાની નથી. તમારે તે છે તે 15-20 મિનિટ માટે ગાડીને ચાલુ રાખવાની છે. EDCની અને સાયલેન્સરની લાઇટ માટેની પ્રોસેસ છે, જે તમે હાલ જોઈ શકો છો કે RPM ઓટોમેટિક ચાલુ જ છે. જે ગાડી ન્યુટ્રલ છે રીસેટ ઓટોમેટિક થઈ જશે. તમારે કોઈ પણ વસ્તુ કરવાની નથી. જે આગળ તમને ડેશબોર્ડ ઉપર લખેલું જ છે કઈ રીતે પ્રોસેસ કરવી, તેમાં દર્શાવેલું છે ફોટામાં. એમાં તમને ખ્યાલ ન આવતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખો છો. અત્યારે હાલમાં આપણે 20 મિનિટ આસપાસ થઈ ગયું છે અને 2 લાઇટ હજી પણ છે અને પ્રોસેસ પણ ચાલુ જ છે. જો હવે થઈ ગઈ છે ગાડી નોર્મલ અને 2 લાઇટ પણ નીકળી ગઈ છે. તો મિત્રો, ખ્યાલ આવી ગયો હોય તો આ રીતે પ્રોસેસ કરી. ન ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. ધન્યવાદ.